મહત્વના સમાચાર અમદાવાદથી અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો। ગુજરાત યુનિવર્સિટી વિસ્તાર, એસટી હાઈવે, થલતેજ, પકવાન 4 રસ્તા, પાલડી, પ્રહલાદનગર, ઇસ્કોન સહિતના વિસ્તારોમાં વરસાદ છે। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતની પણ આગાહી હતી કે આજથી વરસાદ વરસશે। છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ અને ભારેથી અતિભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગ તરફથી પણ વ્યક્ત કરવામાં આવ્યું હતું। જો કે હવામાન વિભાગની આગાહી વચ્ચે અત્યારે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ગુજરાત યુનિવર્સિટી, એસટી હાઈવે, થલતેજ, પકવાન 4 રસ્તા, પ્રહલાદનગર, ઇસ્કોન સહિત વિસ્તારો કે જ્યાં અત્યારે વરસાદ ચાલુ છે। અમારા સંવાદદાતા ચેતન બામભણિયા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। ચેતન, આખરે અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે, આપ કયા વિસ્તારમાં અને કેવો વરસાદી માહોલ? જે અમદાવાદમાં વરસાદના લાંબા વિરામ બાદ આજે ફરીથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે। આ સીધા દ્રશ્ય જોઈ શકાય છે કર્ણાવતી ક્લબ 4 રસ્તા ખાતેથી। આજે કર્ણાવતી ક્લબ 4 રસ્તા ખાતે હાલમાં વરસાદ છે તે મન મૂકીને વરસી રહ્યો છે અને આ વરસાદને કારણે જોઈ શકાય છે કે રસ્તા પર પાણી થોડા ભરાયા છે। જો આ વરસાદની વાત કરવામાં આવે તો આજે સવારથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ હતું। આ વાદળછાયું વાતાવરણ બાદ હાલમાં બપોરે ઝરમર વરસાદ શરૂ થયો છે। કેટલાક વિસ્તારમાં વરસાદની તીવ્રતા ઓછી છે, જ્યારે કેટલાક વિસ્તારમાં વરસાદની જે તીવ્રતા વધુ છે। આમ કહી શકાય કે અમદાવાદ પશ્ચિમના વિસ્તારની વાત કરવામાં આવે તો પ્રહલાદનગર, ગોતા, ઘાટલોડિયા સહિતના જે વિસ્તારો છે ત્યાં હાલમાં વરસાદ વરસી રહ્યો છે। આમ આ સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અમદાવાદ શહેરમાં લાંબા સમયે વરસાદે વિરામ લીધા બાદ હાલમાં વરસાદ છે તે મન મૂકીને વરસી રહ્યો છે। લાંબા સમયથી વરસાદના વિરામને કારણે બફારો અને ઉકળાટ થતો હતો, પરંતુ આજે વરસાદ હાલમાં વરસી રહ્યો છે અને સવારથી જે વાદળછાયું વાતાવરણ છે તેને કારણે શહેરીજનોને પણ ક્યાંક ને ક્યાંક જે ગરમી છે તેનાથી રાહત મળી છે। અને જો હવામાન વિભાગની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા 2 દિવસમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। જો આજની વાત કરવામાં આવે તો અરવલ્લી અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જ્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે અને હાલમાં સામાન્ય વરસાદ પણ પડી રહ્યો છે। આમ કહી શકાય કે હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં હાલમાં કેટલાક વિસ્તારોમાં ઝરમર અને કેટલાક વિસ્તારોમાં ભારે કહી શકાય તે પ્રકારનો વરસાદ વરસી રહ્યો છે। જી ચેતન, આભાર જાણકારી આપવા માટે। તો અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। જો કે અમદાવાદમાં ગઈકાલે એટલે કે 9 ઓગસ્ટે 33.7 ડિગ્રી મહત્તમ તાપમાન હતું। ઉકળાટ પણ ખૂબ હતો, લાગતું જ હતું કે વરસાદ વરસશે। આજે સવારથી પણ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ છે। સવારે પણ કેટલાક વિસ્તારોમાં એકદમ ઝરમર વરસાદ પડ્યો, પણ બપોર થતાં જ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ મન મૂકીને મેઘમહેર થઈ રહી છે। કર્ણાવતી ક્લબ પાસેના દ્રશ્યો છે કે જ્યાં વરસાદનું જોર થોડું વધારે જોવા મળી રહ્યું છે। ઠંડક પ્રસરી ગઈ છે, લોકો રાહત અનુભવી રહ્યા છે, કેમ કે ઉકળાટ ખૂબ જ વધી ગયો હતો અમદાવાદમાં। 9 ઓગસ્ટે 33.7 ડિગ્રી મહત્તમ તાપમાન હતું, એટલે તડકો પણ એટલો, ઉનાળાની ગરમી જેવો અહેસાસ અને બફારો થઈ રહ્યો હતો। જો કે હવે વાતાવરણ બદલાયું છે અને આજે સવારથી જ વરસાદ પડી રહ્યો છે। હજી આજના દિવસે પણ કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસશે, ખાસ તો અમદાવાદ, ગાંધીનગર, જ્યાં વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી અને રાહનો આખરે અંત આવ્યો છે, કેમ કે આ વખતે વરસાદ વરસ્યો તો એવો વરસ્યો કે મુશ્કેલી લઈને આવ્યો, પછી વરસાદ જ વરસવાનું બંધ થઈ ગયું, પણ હવે રહીને મેઘમહેર થઈ રહી છે। ઉકળાટ ઓછો થયો છે, બફારો ઓછો થઈ ગયો છે। અમદાવાદવાસીઓ જેવો વરસાદ, મુશ્કેલી વિનાનો જેવો વરસાદ ઈચ્છી રહ્યા હતા, એવો જ વરસાદ અત્યારે વરસી રહ્યો છે। અમદાવાદની સાથે અન્ય કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે। રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે, કેમ કે રાજ્યમાં એક સાથે વરસાદની 4 સિસ્ટમ સક્રિય થઈ રહી છે। આજના દિવસે અરવલ્લી, મહીસાગર, જ્યાં વરસાદનું ઓરેન્જ એલર્ટ એટલે કે ભારેથી અતિભારે વરસાદ અહીંયા વરસશે, અને આજના દિવસે
વાવ, થરાદ, બનાસકાંઠામાં વરસાદનું યલો એલર્ટ. છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ આ વિસ્તારોમાં વરસી શકે છે. આજના દિવસે અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલે એટલે કે 11 ઓગસ્ટે અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી છે. દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જેમાં આજનો દિવસ એટલે કે 10 ઓગસ્ટ અને આવતીકાલનો દિવસ એટલે કે 11 ઓગસ્ટનો સમાવેશ થાય છે. આજની વાત કરીએ, આજે અરવલ્લી, મહીસાગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ. વાવ, થરાદ, બનાસકાંઠામાં યલો એલર્ટ એટલે કે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં આજે સામાન્ય વરસાદ વરસશે. આવતીકાલે 11 ઓગસ્ટે અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદનું અનુમાન છે. દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ જ અત્યારે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર થોડું વધુ જોવા મળી રહ્યું છે. જોકે આજે સવારથી જ અમદાવાદ સહિત અલગ અલગ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. આજે સવારથી જ સૂર્યપ્રકાશ દેખાયો નથી. વરસાદ વરસશે તેવું જ વાતાવરણ આજે સવારથી અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં જોવા મળ્યું અને બપોર થતાં તો અમદાવાદમાં ઝરમર વરસાદની શરૂઆત થઈ ગઈ. કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધુ પણ છે. અમારા સંવાદદાતા ચેતન બાંભણિયા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું. ચેતન, ગઈકાલે એટલે 9 ઓગસ્ટે અમદાવાદમાં 33.7 ડિગ્રી મહત્તમ તાપમાન, રાહ જોવાઈ રહી હતી આવા વરસાદની. હવે વરસાદ પડ્યો છે, કેવું વાતાવરણ? જી, વરસાદને કારણે ખાસ કરીને અમદાવાદ શહેરીજનોની વાત કરવામાં આવે તો તેમને ગરમીથી રાહત મળી છે. હાલમાં જોઈ શકાય છે કે વરસાદ પડતા જે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા, ક્યાંક ને ક્યાંક વરસાદે વિરામ લીધા બાદ જે તડકો પડી રહ્યો હતો અને આ તડકાને કારણે 35 ડિગ્રીથી લઈને 37 ડિગ્રી સુધીનું તાપમાન ગયું હતું, જેને કારણે ક્યાંક ને ક્યાંક અમદાવાદ શહેરીજનો ગરમીનો અનુભવ કરી રહ્યા હતા, બફારાનો અનુભવ કરી રહ્યા હતા. પરંતુ આજ સવારથી વાદળછાયું વાતાવરણ હતું. સવારથી વાદળછાયા વાતાવરણને કારણે જે શહેરીજનોને ગરમીથી થોડી રાહત મળી હતી, પરંતુ બપોર થતાં હાલમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. વરસાદ અનેક વિસ્તારમાં મન મૂકીને વરસી રહ્યો છે, જ્યારે કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. જે વિસ્તારોમાં મન મૂકીને વરસાદ વરસી રહ્યો છે તે વિસ્તારના જે નાગરિકો છે તેમને હાલ ગરમીથી રાહત મળી છે, મનમોહક વાતાવરણ થયું છે. આમ કહી શકાય છે કે વરસાદને કારણે બફારો અને ઉકળાટથી લોકોને રાહત મળી છે. કેટલાક વિસ્તારોમાં 30થી 40 કિમીની ઝડપે જે પવન ફૂંકાવાની પણ આગાહી છે, પરંતુ હાલમાં અમદાવાદમાં કોઈ મોટો પવન નથી ફૂંકાઈ રહ્યો, પરંતુ જે વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે, આ મન મૂકીને વરસાદ વરસવાને કારણે લોકોને ગરમીથી પણ રાહત મળી છે. અને લાંબા સમયથી જે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે પણ ખુશીના સમાચાર છે, કારણ કે જ્યારે પહેલાં વરસાદ પડ્યો તે ખૂબ જ ધોધમાર વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, પરંતુ હાલમાં જે વરસાદ છે તે મનમોહક રીતે વરસી રહ્યો છે અને જેને કારણે અમદાવાદના જે નાગરિકો છે તેમને ગરમીથી પણ રાહત મળી છે. હજી પણ હવામાન વિભાગ દ્વારા શહેરમાં 2 દિવસે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જોવું રહ્યું કે હવે કેટલો વરસાદ વરસે. જી ચેતન, આભાર જાણકારી આપવા માટે. આપ દ્રશ્યો દર્શાવતા રહેજો. આજે વાવ, થરાદ, બનાસકાંઠા એટલે કે ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ છે. આજના દિવસે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસશે અને વધુ એક રાઉન્ડ વરસાદનો શરૂ થઈ રહ્યો છે, ખાસ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં કે જ્યાં વરસાદનું જોર પ્રમાણમાં ઓછું જોવા મળ્યું છે. અમદાવાદમાં પણ જોઈએ એવો વરસાદ વરસ્યો નથી. વરસાદની ઘટ છે એવું ન કહેવાય, પરંતુ હા, જેવો વરસાદ વરસવો જોઈએ સામાન્ય કરતાં ઓછો વરસાદ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસ્યો છે, જે ઘટ હવે પૂરાય તેવી શક્યતા છે. અમારા સંવાદદાતા રાજલ બારોટ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું. રાજલ, આપ કયા વિસ્તારમાં છો અને વરસાદ કેવો છે? હું અમદાવાદના શેલા વિસ્તારમાં છું અને શેલા વિસ્તારમાં જે હળવા વરસાદી ઝાપટા છે તે વરસી રહ્યો છે. ખાસ કરીને હવામાન વિભાગે જે રીતની આગાહી કરી છે કે રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે અને સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે રાજ્યમાં 4 જેટલી વરસાદી સિસ્ટમ છે
તે હવે સક્રિય થઈ છે અને તેના કારણે અરવલ્લી મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જ્યારે અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે. જો કે આગામી 3 કલાક એટલે કે હવામાન વિભાગના નાવકાસ્ટની જો વાત કરવામાં આવે તો રાજ્યના 18 જિલ્લામાં આગામી 3 કલાકમાં મધ્યમ વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, બોટાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલીમાં પણ મધ્યમ વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે અને 10 એવા જિલ્લાઓ છે કે જેને યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે, જેમાં રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, વડોદરા, આણંદ, મહેસાણા, પાટણ, ભરૂચ, સુરતમાં હળવા વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે. ધ્વનિ રાજલ, આભાર જાણકારી આપવા માટે. અમદાવાદના શહેલા વિસ્તારમાં પણ વરસાદ છે. હવામાન વિભાગની આગાહી પણ હતી કે અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસશે. એ જ મુજબ અમદાવાદના વિસ્તારોમાં જુઓ કેવો ધોધમાર વરસાદ પડી રહ્યો છે. બફારો ખૂબ જ હતો, ઉકળાટ ખૂબ હતો. અમદાવાદમાં વરસાદ પડે તેની રાહ જોવાઈ રહી હતી. કર્ણાવતી ક્લબ 4 રસ્તા પાસે વરસાદ છે. ગુજરાત યુનિવર્સિટી, નવરંગપુરા, નારણપુરા, પાલડી તમામ વિસ્તારોમાં વરસાદ છે. આ તરફ એસજી હાઈવે, થલતેજ, પ્રહલાદનગર, આનંદનગર દરેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. પરિણામે આજે સવારથી જે વાદળછાયું વાતાવરણ હતું અને ત્યારબાદ વરસાદ પડ્યો તેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે અને લોકો પણ આ વરસાદને આવકારી રહ્યા છે, કેમ કે આવા વરસાદની રાહ જોવાઈ રહી હતી. એમ પણ સામાન્ય કરતાં થોડો ઓછો વરસાદ અમદાવાદમાં વરસ્યો છે. સાઉથ બોપલ, શીલત સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ પડ્યો છે. એટલે એમ કહી શકાય કે અમદાવાદમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ છે. સાર્વત્રિક અમદાવાદમાં વરસાદ પડી રહ્યો છે. મેમનગર, નારણપુરા આ તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ છે, જેના કારણે અમદાવાદમાં ગરમી ઓછી થઈ ગઈ છે. એમ પણ ગઈકાલે 33.7 ડિગ્રી અમદાવાદમાં તાપમાન હતું. મહત્તમ તાપમાન સૌથી વધારે હોય એવા 5-6 શહેરોમાં અમદાવાદનો સમાવેશ થયો હતો અને આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળ્યું છે. આજે સવારથી સૂર્યપ્રકાશ દેખાયો જ નથી. અનુમાન પણ હતું, વાતાવરણ પણ હતું કે વરસાદ પડશે. જો કે 1:30 વાગતા ઝરમર વરસાદ અમદાવાદમાં શરૂ થયો અને 2:30 વાગતા તો અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. અમારા સંવાદદાતા ચેતન બાંભણિયા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું. જી ચેતન. જી, હાલમાં અમદાવાદ શહેરમાં આજે સવારથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ શરૂ થયો છે. કેટલાક વિસ્તારમાં જે મેઘરાજા છે તે મન મૂકીને વરસી રહ્યો છે, જ્યારે કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. આ સીધા દ્રશ્ય જોઈ શકાય છે ઇસ્કોન વિસ્તારમાંથી, કે ઇસ્કોન વિસ્તારમાં જ્યાં એલિવેટેડ જે બ્રિજ છે તેનું કામ શરૂ હોવાને કારણે રસ્તા પર ક્યાંક ને ક્યાંય સામાન્ય જળ ભરાવની સ્થિતિ સર્જાય છે, પરંતુ આ કોઈ જોખમી જળ ભરાવની સ્થિતિ નથી. હાલમાં ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ. આ ઇસ્કોન બ્રિજ છે તે ચડી રહ્યા છે. ત્યાં પણ જોઈ શકાય કે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. આમ આજે સવારથી વાદળછાયું વાતાવરણ બાદ બપોરે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જો આ વિસ્તારોની વાત કરવામાં આવે તો અમદાવાદ પશ્ચિમના ગોતા, થલતેજ, એસજી હાઈવે સહિતના જે વિસ્તારો છે, પ્રહલાદનગર સહિતના જે વિસ્તારો છે, બોપલ, ઘુમા, આમલી, તે પણ વિસ્તારોમાં હાલમાં વરસાદ વરસી રહ્યો હોવાની માહિતી પ્રાપ્ત છે. આમ ગાંધીનગર અને અમદાવાદને જોડતો આ જે મહત્વનો એસજી હાઈવે છે ત્યાંથી સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે જે કાર છે તેનું વાઇપર ચલાવીને કાર ચલાવી પડે તે પ્રકારે હાલમાં વરસાદ વરસી રહ્યો છે. એસજી હાઈવેના પણ કેટલાક વિસ્તારો છે ત્યાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં જે વરસાદ છે તે ઝરમર વરસી રહ્યો છે. આમ અમદાવાદમાં વરસાદને કારણે હાલમાં શહેરીજનો છે તેમને ગરમી અને ઉકળાટથી રાહત મળી છે અને શહેરીજનો છેલ્લા અઠવાડિયાથી વરસાદે વિરામ લીધો હોવાને કારણે ક્યાંક કેટલાક લોકો આતુરતાથી ધીરે ધીરે વરસાદની રાહ જોતા હતા અને હવામાન વિભાગે પણ વરસાદની આગાહી આપી હતી. આમ હવામાન વિભાગની આગાહી અનુસાર સામાન્યથી લઈને ઝરમર હાલ
વરસાદ અમદાવાદમાં વરસી રહ્યો છે અને સામાન્યથી લઈને ઝરમર વરસાદની લોકો આનંદ માણી રહ્યા છે. જી ચેતન, આભાર જાણકારી આપવા માટે. તો કર્ણાવતી ક્લબ 4 રસ્તા પાસે વરસાદ છે, ત્યાં એલિવેટેડ બ્રિજનું કામ ચાલી રહ્યું છે, નાના મોટા ખાડા ત્યાં પડેલા છે, એટલે ત્યાં સામાન્ય જળભરાવ થયો છે. બાકી એસજી હાઈવે ઉપર વરસાદનું જોર આપ જોઈ શકો છો. એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર લાઈવ દ્રશ્યો છે એસજી હાઈવે ઉપરના, જ્યાં વિઝિબિલિટી ઘટી ગઈ છે. થોડેક દૂર સુધીના દ્રશ્યો દેખાઈ નથી રહ્યા અને બાજુના રસ્તે સામેથી આવતા વાહનોને આપ જો, તમામે હેડલાઇટ ચાલુ કરી દીધી છે, જેનાથી અંદાજો લગાવી શકાય કે વરસાદના કારણે થોડેક દૂર સુધીનો રસ્તો દેખાઈ નથી રહ્યો, એટલે કે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે. ये गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट खबर हैं जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो आज के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग अरावली और महिसागर डिस्ट्रिक्ट के लिए है और इसके साथ ही हेवी रेनफॉल की वार्निंग बनासकांठा, वावथरा, इसके साथ ही दाहोद और पंचमहल डिस्ट्रिक्ट के लिए है। और थंडरस्टॉर्म की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए थंडरस्टॉर्म की वार्निंग है और जो विंड की स्पीड होगी वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और जो गुजरात स्टेट के आसपास जो प्रिवेलिंग सिस्टम्स हैं जिनके कारण आज के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग और कल के लिए हेवी रेनफॉल की वार्निंग दी गई है, उसमें जो एक लो प्रेशर एरिया था कल नॉर्थ ईस्ट एमपी एडजॉइनिंग एरियाज में था, वो आज नॉर्थ एमपी पे बना हुआ है। હવામાન વિભાગની પણ આગાહી છે કે આજે અને આવતીકાલે 2 દિવસ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસશે. ખાસ તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અંબાલાલ કાકાએ પણ 13 તારીખ વરસાદની કહી હતી. 13 તારીખ સુધી વરસાદ વરસશે તેવી આગાહી અંબાલાલ પટેલ તરફથી પણ કરવામાં આવી હતી. એ તમામની વચ્ચે અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છે. એસજી હાઈવે ઉપર વરસાદ વરસી રહ્યો છે. નારણપુરા, મેમનગર, સાઉથ બોપલ, શીલજ, શેલા, આ તમામ વિસ્તારો, આનંદનગર, પ્રહલાદનગર, દરેક વિસ્તારમાં વરસાદી માહોલ છે. અડધો કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. હાલ તો ક્યાંય એવી માહિતી પ્રાપ્ત નથી થઈ કે પાણી ભરાયા હોય કે ક્યાંય મુશ્કેલી પડી હોય, વાહન ચાલકોને તકલીફ પડી હોય, કેમ કે અમદાવાદમાં તો આજે સવારથી જ વરસાદી વાતાવરણ રહેવાનું છે તેવો આભાસ થઈ રહ્યો હતો, કેમ કે સૂર્યપ્રકાશ દેખાયો જ નથી. વાદળછાયું વાતાવરણ, કાળા કાળા વાદળો આકાશમાં છવાયેલા જોવા મળ્યા અને બપોર થતાં જ વરસાદ તૂટી પડ્યો. અત્યારે બપોરના સમયે વરસાદનું જોર વધુ છે. સવારે તો ઝરમર વરસાદ હતો, પણ અત્યારે વરસાદનું જોર વધ્યું છે, જેના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે અને હજી 2 દિવસ આવું વાતાવરણ રહેશે તેવું અનુમાન હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે. વિઝિબિલિટી ઘટી ગઈ છે, એટલે જે હાઈવે ઉપર વાહન ચાલકો જઈ રહ્યા છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. વાહનોની હેડલાઇટ્સ ચાલુ રાખીને વાહન ચલાવી રહ્યા છે. થોડેક દૂર સુધીનો રસ્તો જ નથી દેખાઈ રહ્યો, એટલે વાહનોની ઝડપ પણ ધીમી પડી ગઈ છે. સૌ કોઈ સાવચેતી સાથે વાહનને ચલાવી રહ્યા છે. અમદાવાદમાં એમ પણ ગરમી અને બફારો ખૂબ જ હતો. વરસાદ પડે તેવી અપેક્ષા સૌ કોઈને હતી. અપેક્ષા હવે સાચી નીવડી છે અને મેઘરાજાએ અમદાવાદમાં મહેર વરસાવી છે. તો રાજ્યમાં 4 વાગ્યા સુધીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 4 વાગ્યા સુધીમાં 18 જિલ્લામાં મધ્યમ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ છે. આ તરફ નર્મદા, તાપી, ડાંગ, નવસારીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના 10 જિલ્લામાં હળવા વરસાદનું યલો એલર્ટ છે. રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલીમાં હળવા વરસાદનું યલો એલર્ટ, ભાવનગર, વડોદરા, આણંદમાં હળવા વરસાદનું યલો એલર્ટ છે. મહેસાણા, પાટણ, ભરૂચ, સુરતમાં હળવો વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે આજે સાંજે 4 વાગ્યા સુધી રાજ્યના 10 જિલ્લા એવા છે કે જ્યાં હળવા વરસાદનું યલો એલર્ટ છે. અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અમારા સંવાદદાતા ચેતન બાંભણિયા એસજી હાઈવેથી અલગ અલગ વિસ્તારમાં જઈ રહ્યા છે. તેમની પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું. જી ચેતન. જી, અમદાવાદમાં આજે સવારથી વાદળછાયા વાતાવરણ બાદ બપોરે વરસાદ વરસી રહ્યો હતો, પરંતુ હાલમાં થલતેજ અંડરપાસ વિસ્તારમાંથી જોઈ શકાય છે કે થોડા સમય પહેલા અહીં મન મૂકીને વરસાદ વરસી રહ્યો હતો. પરંતુ જો હાલની વાત કરવામાં આવે તો હાલમાં વરસાદની જે તીવ્રતા
ઓછી થઈ છે, પરંતુ સંપૂર્ણ રીતે વરસાદ રોકાયો નથી. હાલમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. આમ કહી શકાય કે અમદાવાદ જે પશ્ચિમના વિસ્તારો છે, જ્યાં કેટલાક વિસ્તારોમાં વરસાદ છે એ મન મૂકીને વરસી રહ્યો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. આજે સવારથી વરસાદી વાતાવરણ હોવાને કારણે ખૂબ જ સામાન્ય કહી શકાય તેવો વરસાદ એકદમ ધીરી ધારે વરસી રહ્યો હતો, પરંતુ બપોર થતા વરસાદે જોર પકડ્યું હતું અને વરસાદ મન મૂકીને વરસી રહ્યો હતો. કેટલાક વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસતા તેની સીધી અસર ટ્રાફિક પર પડી હતી. વિઝિબિલિટી ઓછી થઈ જતા વાહન ચાલકો પણ સાવધાનીપૂર્વક પોતાનું વાહન ચલાવી રહ્યા હતા. તેઓ પોતાની ભર બપોરે પણ હેડલાઇટ શરૂ રાખીને વાહન ચલાવવા માટે મજબૂર થયા હતા અને ટ્રાફિક પર વરસાદને કારણે પ્રભાવિત થયો હતો. ટ્રાફિક છે તે ધીરો પસાર થઈ રહ્યો હતો, પરંતુ હાલમાં આ જોઈ શકાય છે કે જે અંડરપાસ પૂર્ણ થઈ અને આ જે વરસાદ છે તે થલતેજ વિસ્તારમાં વરસાદનું જોર ઓછું થયું છે, પણ અને આગળ પણ ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં પણ થોડો ઉઘાડ જોવા મળી રહ્યો છે. આમ આ કહી શકાય કે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો અને કેટલાક વિસ્તારોમાં હાલમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે, પરંતુ એસજી હાઈવેના જે વિસ્તારો છે જ્યાં વરસાદનું જોર હાલ ઓછું થયું છે. જી આભાર ચેતન જાણકારી આપવા માટે. તો હાલ અમદાવાદમાં જે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો તેનું જોર થોડું ઓછું થયું છે. વરસાદ ચાલુ છે. એસજી હાઈવેથી સીધા થલતેજના લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં વરસાદ ચાલુ છે, પણ ઝરમર વરસાદ પડી રહ્યો છે. રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી જ્યાં આજના દિવસે એટલે કે 4 વાગ્યા સુધીમાં હળવા વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સાંજે 4 વાગ્યા સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસશે. રાજ્યમાં આજે અરવલ્લી, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સાંજે 4 વાગ્યા સુધી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વરસવાનું અનુમાન હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે. 2 દિવસના ઉકળાટ બાદ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો અને આજે બપોર થતાં જ અમદાવાદના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસવાનું શરૂ થયું. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ વરસશે તેવું અનુમાન હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે. વાવ, થરાદ, બનાસકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અરવલ્લી, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે. કાલે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદના કારણે જે નીચાણવાળા રસ્તાઓ છે ત્યાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર. કેટલાક વિસ્તારોમાં વરસાદના કારણે પાણી ભરાયા છે અને વાહન ચાલકોને થોડી ઘણી મુશ્કેલી પડી રહી છે. આ નીચાણવાળા રસ્તાઓ છે કે જ્યાં એક તરફના રસ્તા ઉપર જળભરાવ થયો છે. સવારથી જ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ હતું, જેના કારણે વરસાદ વરસશે તેવું વાતાવરણ લાગી પણ રહ્યું હતું અને બપોર થતાં જ વરસાદ પડ્યો. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બફારો, ઉકળાટ ઓછા થઈ ગયા છે. આજે અને આવતીકાલે એમ 2 દિવસ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે. જોકે આ વરસાદના કારણે હજી સુધી કેમ કોઈને મુશ્કેલી પડી હોય, ક્યાંય ખૂબ જ જળભરાવ થયો હોય તેવા સમાચાર પ્રાપ્ત નથી થયા. કેટલાક જે નીચાણવાળા રસ્તાઓ છે જ્યાં બ્રિજના કે રોડ રસ્તાના કામકાજ ચાલુ છે ત્યાં જળભરાવના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું. જી હિરેન. જો અત્યારે જે અમદાવાદની અંદર વરસાદ વરસી રહ્યો છે, હાલ સુધીની જે માહિતી મળી રહી છે એ પ્રમાણે ગુજરાત યુનિવર્સિટીથી લઈ અને આ તરફ એસજી હાઈવે સુધીનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર આ વરસાદ વરસ્યો છે. વરસાદ અત્યારે ધીમો પડી ગયો છે, પરંતુ શરૂઆતમાં 10 થી 15 મિનિટ એવો હતો કે સારા એવા પ્રમાણમાં એટલે કે તીવ્રતાથી વરસાદ વરસ્યો હતો, જેના કારણે કેટલાય વિસ્તાર કે રોડ એવા છે કે જે રોડમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાતા હોય એ પ્રકારના દ્રશ્યો વર્ષોથી સામે આવી રહ્યા છે. માફ કરજો. હાલ પણ જે એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર આપ જુઓ છો એ સોસાયટી વિસ્તાર છે કે જ્યાંથી આ રોડ પસાર થાય છે ત્યાં અત્યારે પાણી ભરાયા છે. આના ઉપરથી અંદાજો લગાવી શકાય કે વરસાદની તીવ્રતા વધારે હતી. એક સરખો વરસાદ વરસ્યો જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મહત્વપૂર્ણ બાબત કે છેલ્લા 2 દિવસથી અમદાવાદની અંદર અસહ્ય
બફારો અનુભવાતો હતો એની અંદર ચોક્કસથી આ રાહત મળી છે. જો કે ચોમાસાની ઋતુ ચાલી રહી છે, પરંતુ આ વર્ષે અલ નીનોની અસરના કારણે આ ચોમાસામાં ક્યાંક વરસાદ વરસે છે, ક્યાંક નથી વરસતો, કેટલાક દિવસ સુધી વરસાદ નથી વરસતો એવી પણ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. 11 તારીખ એટલે કે આવતીકાલથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓની અંદર ફરી એક વખત વરસાદનો રાઉન્ડ શરૂ થાય એ પ્રકારેનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા પણ આજે જે 3 કલાકનું નાવકાસ્ટ આપવામાં આવ્યું છે તેની અંદર 3 કલાકની અંદર લગભગ 10 જેટલા જિલ્લાઓની અંદર વરસાદી વાતાવરણ રહેશે એ પ્રકારેની માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત 3 જિલ્લા એવા છે કે જેને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એની વચ્ચે અમદાવાદમાં કે જ્યાં સવારથી વરસાદી વાતાવરણ હતું, વાદળછાયું વાતાવરણ હતું, અને એ વાદળછાયા વાતાવરણની વચ્ચે લગભગ 20 મિનિટ પહેલા આ પ્રકારેનો વરસાદ યુનિવર્સિટીથી લઈ અને જે એસજી હાઈવે છે એસજી હાઈવે સુધીના વિસ્તારમાં શરૂ થયો હતો. જી હિરેન, આભાર જાણકારી આપવા માટે.